સુરતમાં વોર્ડ નંબર 16 ભાજપના પ્રમુખ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે। હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો પૂર્ણા વોર્ડ નંબર 16માં આખી ઘટના સર્જાઈ। વાહન અથડાવવા બાબતે ઠપકો આપતા હુમલો કરી કાઢવામાં આવ્યો હતો। તો વોર્ડ નંબર 16 ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર જગદીશ કાકડિયા પર પશુપાલકનો હુમલો કરવામાં આવ્યો। દૂધ વિક્રેતાએ માથામાં એલ્યુમિનિયમ કેનનું ઢાંકણ મારી દીધું। તો કારને બાઇક અથડાતી હોય અને ઠપકો આપતા માથાભારે શખ્સે રિવર્સમાં બાઇક લાવી ફરી અથડાવી અને બબાલ કરી હતી। તો આ મામલે પૂર્ણા પોલીસે તપાસ પણ આરંભી છે। તો વોર્ડ નંબર 16ના પ્રમુખ પર હુમલો કર્યો હોવાનો આ મામલો સામે આવ્યો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, જે ગાડી છે તે અથડાવા મામલે જે હુમલો કરી દેવામાં આવે છે, આખરે કયા પ્રકારે ઘટના સર્જાઈ હતી, શું અપડેટ? બિલકુલ, સુરતના પૂના ગામ વિસ્તારમાં પશુપાલકોની દાદાગીરી દિવસે ને દિવસે વધી રહી છે। ખાસ કરીને રોડ પર રખડતા પશુઓ બાબતે જો કોઈ વ્યક્તિ બોલે તો તેમના પર હુમલો કરતા હોય છે। ત્યારે વોર્ડ નંબર 16ના ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર જગદીશ કાકડિયા પશુપાલક સાથે ઝઘડો થયો હતો। ખાસ કરીને ગાડી અડી જવાને લઈને આ માથાકૂટ થઈ હતી, જેને લઈને પશુપાલકે દૂધના કેનનું ઢાંકણું તેમના માથામાં મારી દીધું હતું। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। જોકે ઘટના સામે આવતાની સાથે જ હવે પૂના પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। ખાસ કરીને આ વિસ્તારમાં પશુપાલકોનો એટલો આતંક છે, કારણ કે સામાન્ય બાબત ગાડી અડી જવા બાબતે તેઓ રસ્તા પર ઉતરી આવી લોકોને માર મારતા હોય છે। આ પહેલી ઘટના નથી, જો કે આ ઘટનાના સીસીટીવી આવતા હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે। કીર્તેશ, કયા પ્રકારે હવે ફરિયાદ નોંધવામાં આવી છે કે પછી વિડીયોના આધારે તપાસ શું આદરવામાં આવી છે? બિલકુલ, જે વોર્ડ નંબર 16ના ભાજપના પ્રમુખ છે તેમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। એલ્યુમિનિયમનું દૂધના કેનનું ઢાંકણ મારવામાં આવ્યું છે, એટલે કે હુમલાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સાથે સાથે કહી શકાય કે આ લોકોની જે રીતે દાદાગીરી છે, એટલે સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જઈ હુમલો કર્યો છે। એટલે હાલ આ મામલે તપાસ પણ ચાલી રહી છે અને સૌપ્રથમ પશુપાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।